આહા હા ખાવા બજાઈ ગયું હે મારું કેટલું ધ્યાન રાખે ને મારે ખોટું કહેવાય લોચા સોરી ઓ ડાર્લિંગ શું સોરી હો મારી ભૂલ થઈ ગઈ લાવ પી લો ના ના હવે લાવ ને પી લો આ પણ ઠરી ગઈ છે ગરમ કરતી આવ પણ હું ઠરેલી પ્રેમથી પી લઈશ લાવ પણ આમાં ઉંદેડાની દવા છે राम राम ये पत्नी है कि पनौती है हाँ भरत भाई અલે આવો આવો મહેમાન ये रहा રામ રામ બેહો શું લેશો ઠંડુ કે ગરમ ठंडू गरम बे मंगावा એટલે ચામાં બરફ નાખી લેતી આવજે એ હા કાકા બેહો બેહો ક્યાં ભાઈલા આ ભાજી ચાખીને કે તો કેવી થઈ છે મસ્ત થઈ એટલી બધી મસ્ત થઈ છે હા પણ હવે બીજી વાર ન બનાવતી આ તો બીજી વાર બનાવવાનું કેજો લ્યો તમે મને કોઈ દી નહીં સમજી શકો એક સ્ત્રી જ બીજી સ્ત્રીને સમજી શકે કેવી વાત કરે તું આવડા નાના નાના છોકરા મારે શું બીજી સ્ત્રી લઈ આવી હવે શું લીલો વિચાર કરસ હું વિચારું છું કે આપણે દુબઈ ફરવા જઈએ તો કેટલો ખર્ચો થાય કાંઈ ખર્ચો ન થાય કેમ ખર્ચો ન થાય ખાલી વિચારોમાં થોડો ખર્ચો થાય અહીંયા જાય તો ખર્ચો થાય આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશો ને અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવ છો ને હા તો એમાં કેમ નથી કેતો હું કાલથી નહીં ખાવ એમ એટલે એમ નથી કહેતો બનાય જ પણ રીંગણા બટેકાનું બનાય ક્યારેક ક્યારેક ખાલી રીંગણા એમ. જો તેલા આ નવો ડ્રેસ કેવો લાગે? ડ્રેસ તો બહુ મસ્ત લાગે છે પણ માં કસમ શક્કલથી માર ખાઈ જાય તું. હેલા એક સવાલ પૂછું તમને? તું પાછો માથાનો તો એક જ સવાલ પૂછું. હારું પૂછે. ભેંસેની પૂંછડીને શું કામ હલાવે? કારણ કે પૂંછડી ભેંસને ના હલાઈએ કે ને એટલે. એમ તે સવાલ પૂછ કરે એમ માથાનો તો કરવા. સાઉન્ડ સિસ્ટમ લઈ આવો ને ક્યારેક નાચે તો નાચવા તો થાય આપણે. તારે નાચવું હોય તો લઈ આવી બાકી અમે બધા તો તારા ઈશારે નાચવી જ છે ને. અય તમે દિવાળીએ કહેતા હતા આપણે શિયાળામાં ક્યાંક ફરવા જશું. હાલો ને સિમલા મનાલી જઈ. ક્યારે જાવ? મારે ઉઘરાણી પતી જાય ને 50,000 રૂપિયા એક ભાઈ પાસે લેવાના છે. એ આવી જાય એટલે તરત જ. તો એ ઉઘરાણી પતાવો ને જલ્દી. તમારથી ન થતી મને દ્યો હું ફોન કરું. કોણ પાસે લેવાના? મારા હાળા પાસે. તો હમણાં નથી જાવું ને બહુ ઠંડી પડતી છે ખોટા છોકરા બીમાર પડે પછી જાવ. ઓ બા અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે રહેવાતું નહીં જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા. તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના મેં કીધું મને ખોટું લાગ્યું છે પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં. મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે.
ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. ગરમી ક્યારે આવે યારી? ઓ સાંભળો ને, હા આ 10 મિનિટ લાઈટ નહીં આવી હશે તો મને લાગે છે કે હું તો ઉકલી જાય. લાઈટ વાળાને ફોન કરો ને. હાલો, 2 કલાક લાઈટ ના આવી જોઈએ, આપણું કામ થઈ જાય એવું છે. 2 કલાક. હા ભાઈ, તો ભાભીને ના પાડ ને પણ કે આચર કુચર ના ખા કરે. ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ છે. આટલું બધું કીધા છતાંય હજી ખાવાનું ચાલુ છે. લો તમે ખાઓ ને તમારા ભાઈબંધ ને બોલાવો. પણ મેં તને ક્યાં કીધું? મને ખબર છે તમે મને જ કહો. અરે ભાભીને કહું છું પણ. મને ખબર તમે મને જ કહો. ખાઓ તમે ખાઓ. અરે ઓનલાઈન જમવાનો ઓર્ડર ઠોકવું બરોબર ને, અને જે ભાવતું હોય ને અગાઉ મંગાવી લેજે બરોબર. પછી ઘરે આવી ગયા પછી એને લવારી ન કરતી હો. બોલ હવે શું ખાવાનું છે? તમને જે ભાવે મગાઈ લો ને. મને ભાવે મંગાવી લઉં ને તો સારું, 2 પીઝા મંગાવું. ના ઈ મન નો ભાવે. તો પછી મંચુરિયન. ના ઈ મન તીખું બહુ લાગે. દાળ ભાત. ના આવે એ તો હું ઘરે બનાવી નાખું. પરોઠા. ના ના આવે એ નહીં. પકોડી તો ભાવશે હે? ના ઈ તો હું લારીએ ખાતી જ હોય રોજ. તો પછી હું ભાવે તને? તમને જે ભાવે મગાઈ લો ને. હવે આ મગજ ખાવાનું બંધ કરીને આમ સાઈન મેની રોટલા ઘર. જે ભાવે ખાવું કઈને મીઠી આપડી મારે. એવા બૈરા પાક્યા. અરે ક્યાં ગઈ? પાણી બોટલ લાવ તો. લો આ શું ખાલી બોટલ કેમ લાવી? તમે ક્યાં ભરેલી મંગાવી? આ બોટલ ની જેમ તારો ઉપલો માળે ખાલી જ છે. બરોબર છે. ભૂલ મારી જ થઈ ગઈ. ખાલી ડબ્બો ક્યાંથી ગોતી એવો. કોઈ સમજદાર છોકરીને લગ્ન થયા હોત ને તો સારું હતું. એ સમજદાર છોકરી તમારે હારે લગ્ન જ ન કરે પેલા તો. આ બસ મારી ઈ જ સાબિત કરવું હતું. મારા જેવી છોકરી બીજી દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. હું ગાંડો નથી થઈ ગયો કે બીજી પણ તારા જેવી જ લાવું.